ममलेशमिद्धं विश्वतो मुखं देवानमिनमहं नमो नारायणाय नमः। आवेला બધાને જય પરમાત્મા, જય શ્રી કૃષ્ણ। હરિ ઓમ નમઃ। આપાવિતરં ભવિતરો વા સર્વવાસ્તં ગતો વિવાહ યહ સમરેણ પુંડરીકાક્ષો સભાયાં ભયંતર સુચિર નમઃ। બલિજન ધર્માત્મા ઓમ રીમ શિવા વ્યાજોડી નમસ્કારાન નમસ્કરોમી। ओम आदिदेव नमस्तुभ्यं प्रसीदा मम भास्करं दिवाकरम नमस्तुभ्यं प्रभाकर्यम नमोस्तुते। आदित्य नारायणाय नमः। व्यास नीचे लगाड़ो, पृथ्वी माता ने याद करो। समुद्रे वसने देवी पर्वत वस्तन मंडले विष्णु पत्नी नमस्तुभ्यं स्पाद स्पर्श क्षमा क्षमे। 3 वखत नमस्कार करो। आधार शक्तिये नमः। वसुधराय नमः। ओम पृथ्वीये नमो नमः। जन्म लઈને આવીએ ને તો ભાગ્ય લઈને આવીએ, પણ જ્યાં સુધી ત્યારે હું લઈ જાઉં કર્મ તો દરેક જીવ પોતાના કર્મ ઉપર આધાર છે। એમ આજે તમે એક કર્મ કરવા માટે બેઠા કે શાનું કે મેં નવું મકાન એનું વાસ્તુ હોમ યજ્ઞ કર્મ નિમિત્તે આપણે કર્મની સાથે બંધાયેલા છે। સંસારમાં દરેક જીવ 84 લાખ યોગ છે। કેટલી? 84 લાખ। એમાં દુર્લભ મનુષ્ય દેવો નામ। આ સારામાં સારો અવતાર દેવ તે મનુષ્યનો છે। તો આ મનુષ્ય અવતારની અંદર આપણને એક કર્મ કરવાનો મોકો મળે। આપણને આ સંસારમાં ભગવાન પ્રાપ્ત કરવા માટેનો આપણને રસ્તો ભગવાને બતાવ્યો છે ને। બધા મારા જ અનુસાર છે, પણ આપણે જોવાની દ્રષ્ટિ નથી। આપણા માતા પિતા એ જ આપણા ભગવાન છે, પણ આપણે મા બાપને પાણી ન પાઈ ભર્યા પછી પીપળે રેડીએ તો એનો કોઈ અર્થ નથી। તો જીવતા માતા પિતાની સેવા કરો। મા બાપ એ જ આપણા ભગવાન છે। તમે કદાચ મંદિરે ન જાઓ તો ચાલે, પણ માતા પિતાની સેવા કરો। તો આ જીવ મોહ ને માયામાં અટવાયેલો આવાગમનની અંદર દુઃખનો ને સુખનો સામનો કરવો પડે છે। રાત પડે તો સવારે સૂરજ ઉગવાનો છે સાહેબ। એમ દુઃખ આવે તો સુખ આવવાનું જ છે, ને સુખ હોય તો દુઃખ આવવાનું જ છે। એ તો રહેવાનું જ છે। એની અંદર રહીને પણ આપણે કર્મ કરતા રહેવું। બસ કર્મ કરવું। કર્મના નિત્યા કર્મના વાધિકે રસ્તુ માં ભલે છો કદાચ ના। ભગવાન કે તમે કર્મ કરો, ફળની આશા રાખો નહીં। એ તો ક્યારે આપવું, કેટલું આપવું, ક્યાં સમય આપવું, એ તો એ નક્કી કરે। આપણા હાથમાં કાંઈ નથી। આપણા હાથમાં તો ફક્ત આપણે નિમિત્ત માત્ર બનીએ છીએ।
આ મેં કર્યું, આ હું હતો તો થયું, આ હું હતો અટકી જા, એ બધાનો અહમ છે, નિમિત્ત માત્ર, બાકી કોઈનાથી કાંઈ અટકતું નથી. તો દરેક જીવો અત્યારે મોહની અને માયામાંથી મુક્તિ મળે તો જ આ સંસારમાંથી તમામ સુખનો એનો સામનો કરવો પડે છે. આપણી પાસે કાંઈ ન હોય ને ત્યારે અભાવ નડે, થોડુંક હોય ત્યારે ભાવ નડે, અને બહુ બધું આવે ત્યારે સ્વભાવ નડે. જીવનમાં માણસ સ્વભાવથી દુઃખી થાય છે. 10 રૂપિયા નાળિયેર હોય, 10 વસ્તુ આપણે મંદિરમાં જઈને માગતા હોઈએ, ભગવાન છોકરાને પાસ કરી દેજે, આમ કરી દેજે, તેમ કરી દેજે. ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે પૈસાવાળા અંદર ભીખ માગે. ભીખ તો બધા માગે છે, કારણ કે માણસનો મોહ પૂરો નથી એટલા. બાકી સુખી કોને કીધો છે? જે મનથી સુખી હોય એને સુખી. બાકી સંપત્તિથી કોઈને સુખ મળતું નથી. સંપત્તિ સગવડતા આપે પણ સુખ ના આપે. માની લો કે બહુ તમારી પાસે પૈસો હોય ને તો કદાચ લાખ રૂપિયાનો બેડ લાવો, એની પર લાખ રૂપિયાની ગાદી નાખો, પણ હું કાંઈ લાખ રૂપિયાની ન આવે. એ ક્યારે આવે? મનને સુખ હોય તો જ આવે. તો એ મનનું સુખ ક્યાં છે? ભગવાનના શરણમાં, ગુરુ મહારાજની શરણોમાં અને માતા પિતાની સેવામાં. તો એ અત્યારે તમે કર્મ કરવા માટે બેઠા તો પહેલા પ્રથમ તમારે ભાવની જરૂર છે. અને ભાવ ક્યારે આવે? આપણને પૂર્ણ વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય, ત્યારે ભાવ જાગે, અને ભાવ જાગે ત્યારે આપણું મન લાગે, અને મન લાગે તો જ પ્રભુ પૂજાનો સ્વીકાર કરે છે. મના એવા મનુષ્ય મોક્ષ કાળના બંધનો. આપણે અહીંયા બેઠા પણ આપણું મન કદાચ બીજે ફરતું, કારણ કે મન છે ને બહુ સંચળ છે, એને એક બાજુ પકડી રાખવું બહુ અઘરું છે. એક સેકન્ડ માટે પણ મન લાગી જાય ને તો ભગવાન એમ કહે કે તમારું કરેલું કર્મ સાર્થક ગણાય છે. તો આજના દિવસ પૂરતી તમારે ભાવ, શ્રદ્ધા અને વિશ્વાસ રાખી, મન રાખી અને આપણે ભગવાનની પ્રાપ્તિ કરવાની છે. આપણે એક આપણા નવા મકાનની વાસ્તુ કરવા માટે બેઠા. વાસ્તુની ઉત્પત્તિ ભગવાન શિવને અને અંધકાસુર નામના રાક્ષસની સાથે યુદ્ધ થાય. આ યુદ્ધમાં ભગવાન શિવને ખૂબ ક્રોધ આવે. ક્રોધ આવે એટલે ભગવાન શિવને પરસેવો થાય. પરસેવો થાય એટલે ડાબા અંગ ઉપરથી એક ટીપું જમીન ઉપર પડે, એમાંથી એક પુરુષ ઉત્પન્ન થાય. બધા દેવતાઓમાં વાસ કર્યો, એનું નામ વાસ્તુ પુરુષ. બરાબર? એ વાસ્તુ પુરુષ ભગવાન વિશ્વકર્માને સંતાન તરીકે આપી દે છે. વિશ્વકર્મા એટલે આપણે જે મકાન બનાવીને વિશ્વકર્મા કહેવામાં આવે છે. ઈશાન અગ્નિની નૈઋત્ય ખૂણામાં ભગવાન વાસ્તુનું સ્થાન હોય છે. તો નૈઋત્ય ખૂણાની અંદર વાસ્તુના પગ છે, માથું છે એનું ઈશાન ખૂણામાં. આ જે યજ્ઞ કરો એની પીઠ ઉપર કરવામાં આવે છે. તો આ વાસ્તુ પુરુષનું પૂજન કરવાથી એના ઘરની અંદર ધન્ય ધાન્યાદિ અને સુખ સમૃદ્ધિ બની રહે છે. વાસ્તુના ઘણા બધા નિયમ છે. વાસ્તુ કર્યા વગર જે ઘરે આપણે ભોજન કરાતું નથી. વાસ્તુના નિયમ મુજબ ઈશાન ખૂણામાં હંમેશા ભગવાનનું મંદિર હોવું જોઈએ. મંદિર ન રાખી શકો તો એ ખૂણાને હંમેશા સ્વચ્છ રાખવા. બેડરૂમમાં મિરર ન રાખવા. દિવાલો પર વાઘ, વીંછી, જંગલી પ્રાણીના પોસ્ટર રખાય નહીં. વાસ્તુના નિયમ પ્રમાણે 2.5 ફૂટથી ઊંચી મૂર્તિ આપણા ઘરમાં ન રખાય. દાદર નીચે મંદિર ન રખાય. નજરની સામે કચરા ટોપલી કે ઝાડુ ન રખાય. આપણા ઘરની આંગણામાં ખાડો, પાણી ભરાયો ખાડો કરાય ને. આવા ઘણા બધા નિયમ. અત્યારે આ નિયમ કોઈ પાળતું નથી. તો મકાનની અંદર એવું પણ મકાન પણ માણસનું હોય સિટીમાં, તો ઈશાન ખૂણાને હંમેશા સ્વચ્છ રાખવાનો. તમારી સામે 5 સ્થાપન કર્યા સાહેબ. એમાં પહેલા લાલ કલરનું સ્થાપન છે ભગવાન ગણપતિ બાપા. શુભ કાર્યની અંદર પ્રથમ પૂજા ગણપતિ બાપાની થાય. બીજું લીલા કલરનું સ્થાપન છે પ્રધાન તળદેવી, મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, આદિ ભાષામાં અંબાજીમાનું સ્થાપન. ત્રીજું પીળા કલરનું છે ભગવાન વિષ્ણુ નારાયણ વાસ્તુ પુરુષનું સ્થાપન. ચોથું કાળા કલરનું છે હનુમાનજી મહારાજનું એટલે કે ક્ષેત્રપાલ. અને 5મું જે છે ભગવાન શિવનું છે. 5 દેવતાની મૂર્તિ તમારી સામે છે. ગણપતિ બાપા, માતાજી, વિષ્ણુ, હનુમાનજી અને ભગવાન શિવ. હાથમાં ફૂલ ચોખા છે ને. હા, ભગવાન 5 દેવતાને તમારે આમંત્રણ આપવાનું કે હે ભગવાન, આજના દિવસ પૂરતી બસ હું તમને યાદ કરું છું, તમે અહીંયા પધારો. હરિ ઓમ નમઃ ગણાનંદ વા ગણપતિ ગો મહાવામહે, પ્રિયાનંદ વા પ્રિયપતિ ગો મહાવામહે, નિધિનંદ વા નિધિપતિ ગો મહાવામહે. વસો મમ આગજા શીઘ્રપતમા તમસા શીઘ્રપતમ મહા. ગણપતિએ નમો નમો નારાયણે નમસ્તુભ્યં નમઃ. 5 ભગવાન ઉપર ચડાવો. પંચાયત દેવતામ સમર્પયામિ નમઃ. ભૂચો કશું
તસ્मै બાપ્પા एकदन्ताय धीमहि वक्रतुंडाय धीमहि नमः બેનને આપો પ્રાર્થના હોય ભગવાન મારી શક્તિ પ્રમાણે મારા ભાવ પ્રમાણે આજે હું તને યાદ કરું છું બાકી સંસારમાં જે કાંઈ થાય એ તો એની કૃપાથી જ થવાનું છે એમાં આપણો કોઈ હોશિયારી કામ ન આવે બાકી માનવ કહે મેં કર્યું કરતલ દૂજો કોઈ આપણા બધા અધવશ્યા રહે મારો હરિ કરે છે હોય એ તો એની કૃપા હોય તો જ પ્રેરણા મળે છે બાકી કોઈ એમ કે હું ન હોત તો જ્યાં અટકી જાત એ બધું ખોટી આપણે અહંકારમાં જીવન જીવીએ છીએ બધા અહંકારમાં દરેકના જીવનમાં અહમ છે કોઈનો પૈસાનો અભિમાન કોઈને સત્તાનો અભિમાન કોઈનો પદનો અભિમાન કોઈનો રૂપનો અભિમાન કોઈનો ગુણનો અભિમાન દરેક જીવ પોતપોતાની રીતે અહંકાર એ જવાબ આપ્યો કે તારી વાત બધી સાચી પણ મંદિરે આવ્યા બે ટુકડા કર્યા મને જ્યાં શિલ્પકારો ટાંકણીના ઘા મારી હથોડા મારી મેં સહન કર્યા માટે મારો આકાર બનાવ્યો એટલે દુનિયા હાર પહેરાવે તને મારવા ગયો ત્યારે તું તૂટી ગયો સહન ન એટલે તારી જગ્યા એમ આપણા સમાજમાં પણ એવું છે નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ હાથ પગ કમાતા હોય ત્યાં સુધી કિંમત છે હાથ પગ કમાતા બંધ થઈ જાય એટલે આપણો ખાટલો ડાયરેક્ટ કોળીમાં વિયો જાય તૂટેલી ખાટલી પાણીની માટલી દવાની બાટલી દૂધની ફાટલી જિંદગી આટલી છે એટલે કાંઈ આવતું શા માટે આ બધી દોડધામ સ્વાર્થી દુનિયા છે કોઈ કોઈનું કોઈ છે નહીં આપણને પરિવાર ગમે એટલો પ્રેમ કરતો હોય ને પણ આપણે મરી જાય તો આપણી ઘરવાળી વાહ મળતી નથી સાહેબ એ તરત એમ કે હવે કાઢો જ મતલબની દુનિયા છે મરનાની સાથે કોઈ મરતું નથી સીતાની સાથે કોઈ સળગતું નથી સળગવાની વાત સાઈડમાં આપણો પરિવાર શમશાનમાં જઈને રાખને પણ કોઈ અડવા જતું નથી તો મતલબની દુનિયા છે દેહમાં જીવ છે ત્યાં સુધી આ બધાની જરૂર છે તો સંબંધ કોની સાથે છે આપણો ભગવાન છે પરમાત્મા એ જ પરમાત્માને અમારે ઘરે નવું વાસ્તુના હિસાબે આપણે બોલાવ્યા તો એ પરમાત્માને ફક્ત ભાવ બતાવો હે ભગવાન મારા પ્રેમ અને ભાવથી જે કાંઈ ફળ ફળાદી લાવ્યો એનો ભોજન તરીકે સ્વીકાર કરો બે હાથ જોડીને ભાવ રાખો હરિ ઓમ નમઃ નિવિદમ નિવિદમ ખંડકાદ્યા ઉગ્રાસનમ રૂપમ મહિમા વાતનમ પુરુષભ્યાય નમઃ ભોજનાથનમ સમર્પયામિ નમઃ બને જણાય ભોજન કરાવો ડાબો હાથ આમ રાખો શિવી સર્વાર્થ સાધિકે શરણીએ ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે તમે જો સમે આત્મનમ વંદનાય નમઃ તમે ધૂપલી લઈ જા બા તમારી જે કાંઈ પૂજા અર્ચના કરી ભગવાન એને સ્વીકાર કરજો હરિ ઓમ નમઃ પિચ્છાંગમય પૂજામ શ્રીમદ શંકર પાદયુમ અર્પિતાતેન દિવસ્યમ પ્રિયતામમ સદાશિવાય નમઃ બોલીએ શ્રી ઉમાપતિ મહા દેવકી જય શંકરાયુતમ પંચામૃતમ વયાનિત્યમ રીતો ભાવ તવ દર્શનમ નમઃ ઓકે ત્યાર પછી આમાંથી ચારે વસ્તુ મૂકો ઓમ અભિલંચ ગુલાલંચમ સુવાચંદનમેવચમ સિંદુરેણ સમાયુક્તમ સૌભાગ્યમ પરમેશ્વરાય નમઃ નમસ્તે શિવે પાપનાશિની પુણ્યદામ વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમે નમઃ 100 ના સિક્કો મૂકો ન હોય તો રૂપિયાનો મૂકી દો નારાયણી નમસ્તુ સુમિત્રા બેન સવાસની વર હવે સવાસની સોના સીતા કની હે ગામ પંચનદી અશ્વત્થામા બલિરાજો વ્યાસ વશિષ્ઠે હનુમંતમ વિવિક્ષણાથરૂપમ દેવતાનમ પિયતામમ સદા શિવાય નમઃ વિશ્વાનિધિ વસુરિતમ બદરેદતિ સરોરૂપમ સર્વમ નમો નારાયણાય નમઃ અહર વિભોગે ભોગાતમૃતમ મૂકી દેવું પડે કોબરો સુરગજો ચિંતામણી કૌસ્તુભં મહં દેનાય પ્રમાણેનમ પુણ્યમ પુણ્યમ દીર્ઘમાયુસ્તુર્નમઃ કપાળે જલજરાત કળશની ઓમ નારાયણાય નમઃ બેન આંગળી રાખજો નાળિયેર પડે નહીં કળશ લઈ લો તમે લઈ લો બા આંગળી રાખજો નાળિયેર ન પડે નાળિયેર પકડી રાખજો બા ધીરેથી તમારા કપાળે લગાવો લલાટ સ્પર્શ કુર્યાતમ નમઃ તમે સીધા થઈ જાઓ તમે બેન રૂપાય વિશ્વાન દેવમ શ્રીતમ બદરીકરણાભિ મુગ્ધ તમે મુગ્ધ બા હા તમારા બાગે પાઈના ઘોડા ચિંતા ભૂલવો છૂટી ગયો પુણ્યાજનમ નમો નારાયણી નમસ્તુભ્યમ વિશ્વનારાયણમ નમઃ યાજો
पुण्यादिन विश्वनारायण प्रज्वालितमन्दी जातवेदोहुतासनायम् इति ब्रुवन्तो ब्रुवन्तोर्नमहं नमामि तुभ्यं विश्वान्देवसुरितं वदरि अहमवन्दे देवानन्ददेश्वररूपं सर्वपूजिते परमेश्वराय नमः नारायणे नमस्तुभ्यं विश्वादिदेव कुंवारिकापूजिते हरि ओम नमः पुण्यादिनं सभायं एक चमची पंचामृत आम्ल पुण्यादिनं बाय પેલામાંથી લી પાણી તામ સર્વે બધું પાણી નીચે લઈ વિશ્વાન દેવમ શ્રીતમ વદરિત કેસરોપમ નમો નારાયણે નમઃ દા અવસ્ય ભગવતી પુણ્યાદનમ પુણ્ય દેવાનમ દતિ સરોપમ સર્વ પૂજિતે પરમેશ્વર વિશ્વાન દેવ શ્રીતમ નમો બંદી બંદી બાજુ એક લીટો કરો વિશ્વાન દેવ શ્રીતમ વદરિત દતિ સરોપમ સર્વ પૂજિતે પરમેશ્વરાય નમઃ ચંદનમેવ ચમ સિંધુરેન સમાયુક્તમ પૂજિતે પરમેશ્વરમ अभिलयाय शुद्धि गुलाली प्रतिवर्धनम दरे करना विष्णुयामदि दिरिजे निदवाम नमो नारायणे नमस्तुभ्यं विश्वान देव सुरितं बदरी देहानामृताम मम सदा शिवाय नमः विश्वान देव सुरितं बदरे करना विष्णुयामदि तंकोणचे का बाजू के करने का बाजू वीर्यानंदते सरोपम समतासनाय सुवर्ण ममले समिद्धं विश्वतमुखं देवानं सर्वभूतिते परमेश्वर विश्वान देव गुणाय नारायणे नमः देवानंदते सरोपम सर्वे विश्वनारायण विजयवार्तम नमः पुण्यादिन विश्वनारायण बस ये जितना पसाय मारी हरि ओम नमः विश्वानिधि श्रीतम बजरे बिया चोई ना बिया नारायणे नमस्तुभ्यं विश्वानिधि तासरं सर्वभूते विश्वानिधि श्रीतम नारायणे नमस्तुभ्यं पहली बाजू देवानंदते सरोपम नीचे देवानंदते सरोपम सर्वभूते परमेश्वराय नमः नमो नारायण विश्वनारायण सुवर्ण ममले समितं विश्वतमुखं देवानं नमो नारायणे नमस्तुभ्यं विश्वानि देव श्रीतं नमः पूजिते परमेश्वर विश्वानि देवं अहर्वि भोगे भोगार्थनौर्गं सर्वपूजिते परमेश्वर विश्वनारायणं प्रतिपालितमन्दी जातवेदो हुतासनाय सुवर्ण ममले समितं विश्वानि देवं श्रीतं बदरे करना विचुकान पुचुकान विश्वानि देव श्रीतं बदरे करना विष्णुवादितमन्दी जातवेदो हुतासनाय सुवर्ण नारायणे नमः देवानंदते नमः राम पुण्यादिनं नमो नारायणे नमः बेकुचुकं नारायणे नमः हरि ओम नमः कुचुकं विश्वानि देव श्रीतं नमो नारायणाव्रतं ब्रह्मा स्वरे प्रवेशम सावधानम बोलिए श्री लक्ष्मी नारायण भगवान की जय माला बे भाग कर दे पुण्यादिन मन बेल ने पाछा आपी दो साहब ने पाछा आपी दो बोलो आस्ती आ मकान તમારું મકાન તમે આ મકાનમાં સુખી થાઓ અમે મકાનમાં સુખી થાઓ જય શ્રી કૃષ્ણ જમણા પગ મૂકીને બહાર નીકળી જાઓ હરિ ઓમ નમઃ પુણ્યાજન વિશ્વનારાયણ નીકળી જાઓ विश्वदेवाय नमः तमे बने जना पूछुका मुकवाया हरि ओम नमः बोलिए श्री गणपति गजानन की जय आ बने बेनो ने बताई दे जमना को मुकी अंदर जाए आप जमना को तो ने बता हरि ओम और तमे बने जना विश्वानि देव श्रीतम नमो नारायणे नमस्तुभ्यं देवानंदतेश्वरं रूपं नमः बेन का पैसा आपो विश्वानि देव श्रीतम बदरी करना विष्णुयां तिरिजे नितवाम नमो नारायणे विश्वानि देव श्रीतम बदरी देवानं सुखमुक्ते कुमारादिनि सुगंधि निरातिया विश्वानि देव ज्ञानंदति नम देवानंद विश्वानि बदरी खाली क्या हुआ विश्वानि देव सर्वे पूजिते परमेश्वर विश्वानि देव श्रीतम नमः नमो नारायणे नमस्तुभ्यं नमः नारायणे दति सर्वं सर्वे पूजिते परमेश्वराय विश्वानि देव सर्वं विद्महे तन्नो जन्नो दन्ति प्रचोदयातं विश्वानि देव श्रीतं बजरे कर्णाभिसंयामदि तिरिजे नित्यवामि नमः नारायणे नमस्तुभ्यं विश्वानि देव श्रीतं बजरे कर्णाभिसंयाम मादि तिरिजे नित्यवामि नमः वन्दिते परमेश्वर विश्वानि अग्निनारायण प्रतिवादितमन्दी जातवेदो हुतासनाय सुवर्ण दादा गीत हां छे बोलिए श्री अग्निनारायण भगवान की जय कृष्ण कन्हैया लाल की जय नारायण अग्निनारायण प्रज्वालित वंदे नमः देवानंदते नमः सर्वपूजिते परमेश्वर विश्वानि देव श्रीतं बदरे
कर्णाभिषणीयामदितिरिज विश्वनारायण प्रतिपालित मंदिर सूर्याय नमः स्वाहा स्वाहा ओम ह्रीं चंद्रमस्ये स्वाहा ओम ह्रीं चंद्रमस्ये स्वाहा ओम ह्रीं चंद्रमस्ये स्वाहा ओम ह्रीं चंद्रमस्ये स्वाहा स्वाहा ओम ह्रीं बुधाय स्वाहा ओम ह्रीं बुधाय स्वाहा बृहस्पतिये स्वाहा ओम ह्रीं बृहस्पतिये स्वाहा ओम भाय स्वाहा ओम ह्रीं भार्गवाय स्वाहा ओम ह्रीं भार्गवाय स्वाहा स्वाहा ओम शनीश्वराय स्वाहा ओम शनीश्वराय नमः स्वाहा नमः स्वाहा इदं ह्रीं राहवे नमः स्वाहा नमः स्वाहा ओम ह्रीं गतवे स्वाहा ओम ह्रीं गतवे स्वाहा ओम ह्रीं गतवे स्वाहा तस्य नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थितां नमः तस्य नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु क्षदारूपेण संस्थितां नमः तस्य नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु अग्निरूपेण संस्थितां नमः तस्य नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु महालक्ष्मी तेन विद्महे तन्नो लक्ष्मी प्रचोदयात् नमः ओम महाकाली स्वाहा ओम महाकाली स्वाहा गृह आत्मना श्रुति समृद्धि मम सकुटुंब परिवार मध्ये गृह प्रवेश दीवानां देशं चिमाने पकड़ो श्राद्ध महामंगले मासुतमासे पवित्रमासे ते रात लगाओ पुण्यादम बने जना बोलो मम गृह दुख रोग भय पीड़ा विनाश अर्थे माँ जगदम्बा प्रसन्नता अर्थे आहुति अहम करिष्ये पांचो ओम यम ह्रीं क्लीं क्लीं चामुंडा विचे स्वाहा 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 इलियो एक काढले डबल हात एक काढले તમારે આમ પકડવાનું આ તો પાણી પાડતું પાડતું ચાર આટા ભરવાના છે કેટલા ચાર તમારે કંકુવાળાને બાકી આમ ચાંદલા બધે કરતા જજો હળદર કંકુવાળા તો અહીંયા એક આ લાલ બસ તમે ચાંદલા કરો તો હા तो गोल गोल फरक है कि भज मन श्री मन बोलाय का स्थिर ऊपर है हलवाना जो के बलिदाने फट स्वाहा नमः विभाग करो मन मिंदे बलिदाने फट स्वाहा नमः विभाग करो बात बड़ी हरि ओम नमः पुण्य विश्वनारायण प्रतिपालित मंदिर हरि आंगड़ी लाओ
બરોબર લાગે નહીં. મમલે સમિદમ સુખમુખમ જીવાના પવિત્રમ પવિત્રાભ્ય આશીર્વાદ પેગુ હરિયમ નમઃ ગુણાજનમ ગુણારાજની નમસ્તુભ્યમ શિવાય દેવ. ઈશાન ખૂણો ઈશાન રુદ્ર ભગવાન શિવ ઈશાન રુદ્ર તૃતીયસરોપમ ચંગ દ્વિતીયસરોપમ ઈશાન રુદ્ર ભગવાન સામ સદા શિવાય વાસ્તુ હોમ યજ્ઞ કર્મ નિમિત્તે બલિદાન પ્રિયતાન નમઃ આબાજી આકાશ અનંત દેવતાનંદ તીસરોપમ સર્વદેવાનામ વિદ્વાન વાસ્તુ હોમ યજ્ઞ કર્મ નિમિત્તે બલિદાન પ્રિયતાન નમઃ દ્યોતાઉકમ હનુમંતે નમઃ સામ સદા શિવાય નમઃ અત્રઃ પંચાયત દેવતા બલિદાન મમ યજમાન વાસ્તુ હોમ યજ્ઞ કર્મ નિમિત્તે બલિદાન પ્રિયતાન નમઃ. પેલી બાજુ છોડી દો. ઓકે હા ચાલ ચાલ એમાં કાંઈ નક્કી ન હોય કેટલા બાજુ આવવાની છે. પકડી રાખજો. હરિઓમ નમઃ પુણ્યાજન વિષ્ણુનારાયણ દેવાલિત મંદિદાત વિકાસનાય સુવર્ણમય સમિતમ સૌતમ દેવાન સર્વમ નારાયણ નમસ્તે સંતમ આ બાજુ કર આગળ ઘોડા મેરે બરોબર જાઓ ત્યામ તામંબિકામખિલ દેવ મહર્ષિ પૂજા નાકાનતા સ્મ વિદિતા તસુવાનિ સાનૌ સુરદેવ ગણાદિકેશુ એતો સમસ્ત જગતાં ત્રિગુણાર્પિદોષે નાર્જ્ઞાયસે હરિહરાવિવિરક્ત પ્યારામ સર્વાસાયામ ખિલામિદમ જગદાશ્મ શક્ત્યા. બોલો શ્રી અંબે માત કી જય. મૂકી દો. હરિઓમ નમઃ. સમજી પકડો, બધા હાથ લગાવો. હરિઓમ નમઃ મમ યજમાનઃ દેવાનાં સકુટુંબ પરિવારસ્ય સર્વરક્ષા હેતુ સર્વદોષ મુક્તાય સર્વ નમો નારાયણે તત્ય સર્વરૂપમ વાસ્તુ હોમ યજ્ઞ કર્મ નિમિત્તે અત્ર બલિદાન યથાશક્તિ પ્રમાણે તત્ય સર્વરૂપમ નારિયેલ હવન નિમિત્તે દેવતામ સર્વ પાપ વિમુક્તાય નમો નમઃ. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. વાસ્તુ પુરુષ ભગવાન કી જય. અખંડાનંદ કી જય. બધા ઉપર જો. હરિઓમ નમઃ પુણ્યાજન વિશ્વનારાયણ પ્રજ્વાલિત વંદે જાત વિદુહુતાસનાયમ સુવર્ણામલે સવિધમ વિશ્વતોમુખમ દેવાનાં સર્વગુણે નમઃ. દેવાનાં નતિ સ્વરૂપમ સર્વપૂજિતે નમઃ. ઓમ પ્રથમ સોરઠે સમનાત્ય નિત્યદર્શન સમજી મૂકી દો. થાળીમાંથી ફૂલ લ્યો. ઓમ અહમ દેવાનંદ તીસરોપમ નમઃ. આરતી કુટી ઉતારો. પછી મને આપો. પુણ્યાજનમે નમો નારાયણે નમસ્તુભ્યમ વિશ્વાનિ દેવ. થાળી લો ડાબા હાથમાં. પ્રભુ પ્રેમન પરસાદને જોરે ભાવના જો
તમે ભાવના છો ભૂખાય ખંડાનંદ કી જય. જતી રહી ગયો દાસ મારી ભૂલ થઈ ગઈ હોય તો ભગવાન માફ કરજો. વસ્તુ લાવવા મૂકવામાં કઈ ખામી રહી ગઈ હોય તો ભગવાન માફ કરજો. મારા પરિવારને સુખી રાખજો. મેં અમારું નવા નકારનું વાસ્તુ પ્રેમ અને ભાવનો સ્વીકાર કરજો. મારી આ જગ્યામાં મારા પરિવારને પણ સુખી રાખજો. હરિ ઓમ નમઃ. તમેવ માતા જ પિતા તમેવમ તમેવ બંધુ સખા તમેવમ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવમ તમેવ સર્વમ મમ દેવ દેવમ. ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માં. બોલીએ શ્રી ગણપતિ ગજાનંદ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. વાસ્તુ પુરુષ ભગવાન કી જય. આદ્ય શક્તિ અંબે માત કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ કી જય. દરેક જય પરમાત્મા. જય શ્રી કૃષ્ણ. ખૂબ ચોખા બન્યા. હરિ ઓમ નમો નારાયણે. બને જન આસન ઉપરથી પગે પડી ગયો. શ્રીતમ નમો નારાયણે નમસ્તુભ્યં શિવાય દેવમ. આશીર્વાદ આયુષ્માન ભવ કીર્તિમાન ભવ યશસ્વી નમઃ. આશીર્વાદ નમઃ. આશીર્વાદ ભગવાન સુખી રાખે. તમારી મનોકામના પૂર્ણ કરે. તમારો પરિવાર સુખી રહે. જય શ્રી કૃષ્ણ. નારાયણે અખંડ સતી સર્વરૂપમ નમો નારાયણમ. આશીર્વાદ આયુષ્માન ભવ કીર્તિમાન ભવહમ. અખંડ સૌભાગ્યવતી ભવતર્ગે નમઃ. આશીર્વાદ સુખી રહો. ભગવાન તમને નિરોગી રાખે, સ્વચ્છ રાખે. હરિ ઓમ નમઃ. હે હાર. હરિ ઓમ નમો નારાયણ નમસ્તે વિશ્વાન ભગવાન સુખી રાખે. નારાયણ વિશ્વાન કરનાભિ પુણ્ય નદી વિજય ભગવાન નમઃ. આશીર્વાદ આયુષ્માન ભગવાન યશસ્વી નમઃ. વિશ્વાન હરિ ઓમ નમઃ. પુણ્યજન વિશ્વનાથ આશીર્વાદ આયુષ્માન આશીર્વાદ આયુષ્માન અખંડ સૌભાગ્ય આશીર્વાદ આયુષ્માન ભવ કીર્તિમાન ભવ યશસ્વી તારું નામ बोल दे वृंदा एम बोल दे. हाँ છે और बोले કેમ તુલસી હા યાદ આવી. હરિ ઓમ નમઃ. પુણ્યજન વિશ્વનાથ ભગવાન કવિ જાતે આશીર્વાદ આયુષ્માન ભવ કીર્તિમાન ભવ યશસ્વી નમઃ. પૂજ્યતે પરમેશ્વરમ આશીર્વાદ ઓમ નમો નારાયણ ભગવાન કવિ જાતે વિદાસનાય સુવર્ણ પુણ્યજન વિશ્વનાથ ભગવાન હાલો. હા મેં બે ટિકિટ મોકલાવી છે બરોબર. 3 તારીખે 3 જૂન બિલીમોરાથી પોરબંદર. હા આ બિલીમોરાથી પોરબંદર સ્લીપર બરોબર. બે ટિકિટ હા ઉભી દીજો ઉભી દે દીવાના